દામોદ ગામે મહાદેવના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દામોદ ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામજનો દ્વારા મંદિરમાં પાણી ભરાવાની સમસ્યાની દામોદ ગ્રામ પંચાયતના સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ ન આવતા ગ્રામજનોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ મંદિરની આસપાસ પૂરણ કરી દબાણ કરેલ હોવાથી સરપંચ પણ આ સમસ્યાને ધ્યાને લેવા તૈયાર નથી। જો મંદિરમાં ભરાતા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દામોદ ગ્રામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે અમારા જે મંદિર આવેલું છે ગામની અંદર જ, અને મંદિરની અંદર સામાન્ય વરસાદ થઈ જાય પણ પાણીનો કોઈ નિકાલ નથી। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે પાણીનો કોઈ નિકાલ નથી। આગળ પણ લોકોએ બેમાનીથી દબાણ કરેલું છે, જે સરકારી રોડ પણ હતો છતાં પણ દબાણ કરેલું છે, અને એ દબાણની આધીન એમણે જે પૂરણ કરેલું છે જેથી કરીને આ મંદિરની અંદર પાણી ઘૂસે છે। હાલ અમે વારંવાર અમારા ગામના જય અંબે યુવક મંડળ દ્વારા, જય અંબે યુવક મંડળ દામોદ દ્વારા એમણે વારંવાર રજૂઆત પણ કરી છે, છતાં પણ આ મંદિરનો કોઈ નિકાલ થતો નથી। અને જય અંબે યુવક મંડળના મિત્રોએ પણ હું આ મંદિર ખોલીને પણ આપણા દ્રશ્યો બતાવી શકું છું। અમે સવારે પણ મંદિર જય અંબે યુવક મંડળ દામોદ દ્વારા આ મંદિરના સાફ કરવામાં આવ્યું હતું, પણ અત્યારે સામાન્ય વરસાદ થયો પણ આપ આ મંદિરમાં અંદર દ્રશ્યો જોઈ શકો છો કે મહાદેવ અત્યારે હાલ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। તો વારંવાર રજૂઆત પણ કરી છે, છતાં પાણીનો કોઈ નિકાલ થઈ શકે તેમ નથી। આપ સામાન્ય પાછળની બાજુ પણ જોઈ શકો છો કે આ પાણીના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો મિત્રો કે આનો કોઈ નિકાલ પણ થતો નથી। અને આગળ બી અમે વારંવાર રજૂઆત પણ કરી છે, અને હું તંત્રને, મહીસાગર જિલ્લાના તંત્રને એ જ પણ કહેવા માગું છું કે અમને કોઈ પણ રીતે આ મંદિરની અંદર અમારા જે મંદિરની અંદર જે પણ તકલીફ થઈ રહી છે એનો તમે તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય એવું અમે તંત્રને વારંવાર રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને વારંવાર મહાદેવ મંદિરની અંદર પાણી ના ભરાય। આપ જોઈ શકો છો અહીંયાથી જે પાણી નીકળતું એ પણ હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, પાછળની જગ્યાએ પણ પૂરણ કરવામાં આવ્યું છે। એ પણ હું તંત્રને એમ કહેવું છું કે આ જમીનની માપણી કરી અને જે તે સરકારની જમીન હોય તો આ મંદિરનો અંદર પાણી ના ભરાય તેવા નિકાલ કરી અને અમને દામોદ ગ્રામજનોને અમારા જય અંબે યુવક મંડળે વારંવાર આની રજૂઆત પણ કરી છે, વારંવાર અમે પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે, પણ છતાં પણ આજે સામાન્ય વરસાદમાં પણ પાણી મહાદેવ મંદિર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો તંત્રને અમે અપીલ કરીએ છીએ કે અમારે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે। હું પારસ શર્મા, દામોદ।